નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો સાથી, આપનો દોસ્ત રમેશ પરમાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસરની નવયુગ વિદ્યાલયમાંથી જંબુસરની નવયુગ વિદ્યાલયની વાત આવી છે અને નવયુગ વિદ્યાલયનો એક વિડીયો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે અને એ જે વિડીયો છે, એ જે ફૂટેજ છે, એમાં શાળાના નવયુગ વિદ્યાલયના આચાર્ય એક લકવાગ્રસ્ત જે શિક્ષક છે એ શિક્ષકની ઉપર હુમલો કરતા જોવા મળી રહ્યા છે। શિક્ષકોની મીટિંગ છે, શાળાના ટાઈમ પછી શિક્ષકોની મીટિંગ રાખવામાં આવી છે અને આ મીટિંગની અંદર આ જે લકવાગ્રસ્ત શિક્ષક છે રાજેન્દ્રસિંહ ફતેહસિંહ પરમાર, એના ઉપર વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા અચાનક બે શિક્ષકોની વચ્ચે તું મેં મીટિંગમાં થતાં હિચકારો હુમલો કરવામાં આવે છે અને આ લકવાગ્રસ્ત શિક્ષકને પાડી દેવામાં આવે છે। ત્યારે દર્શક મિત્રો, એવું કહી શકાય કે શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટના કહી શકાય। શિક્ષક એ આ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે। શિક્ષકને આપણી સંસ્કૃતિમાં આચાર્ય દેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ ની ભાવના સાકાર કરવામાં આવી છે અને આચાર્ય દેવો ભવની ભાવના જ્યારે સાકાર કરવામાં આવી હોય અને આવો કિસ્સો જ્યારે જંબુસર નગરની નવયુગ વિદ્યાલય કે મગનભાઈ ભૂખણભાઈ સોલંકી દ્વારા કેળવણીની સંસ્થાઓ ઊભી કરવામાં આવે અને આટલી મોટી કેળવણી આપવામાં આવે અને આ કેળવણી ઉપર જ્યારે છાંટા ઉડાવવામાં આવતા હોય ત્યારે એનાથી વિશેષ કરુણતા કશી જ ન હોઈ શકે। દર્શક મિત્રો, ત્યારે અમારી આ બીએન ન્યૂઝ ચેનલની ટીમ આ મારનો ભોગ બનનાર રાજેન્દ્રસિંહ ફતેહસિંહ પરમાર જે શિક્ષક છે એમના ઘરે આવી પહોંચી છે। એમના ઘરના આ દ્રશ્યો છે। આ શિક્ષકની અમે રૂબરૂ મુલાકાત લેવાના છે। શિક્ષક શું કહેવા માગે છે સાંભળીશું। ત્યાર પહેલાં કેમેરામેનને વિનંતી કરીશ કે આજુબાજુનો જે માહોલ છે, દ્રશ્યો છે, જે ગુજરાત હાઉસિંગ સોસાયટીની અંદર આ સાહેબ રહે છે, એમનો જે રહેણાંક વિસ્તાર છે એના દ્રશ્યો બતાવશે। કેમેરામેનને વિનંતી કરીશ। દર્શક મિત્રો, આપ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જંબુસર તાલુકાની નવયુગ વિદ્યાલયમાં પોતાની સેવા આપતો શિક્ષક, ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક આ જંબુસરની હાઉસિંગ સોસાયટીમાં રહે છે। જંબુસરની હાઉસિંગ સોસાયટીમાં આ જે રેસિડેન્શિયલ રહેઠાણ છે શિક્ષકનું, ત્યાં આગળ અમારી ટીમ આવી પહોંચી છે। હવે આપણે આગળ જઈ રહ્યા છે સાહેબની મુલાકાત માટે કે જે સાહેબ છે રાજેન્દ્રસિંહ ફતેહસિંહ પરમાર, જેમનું નામ છે, સાહેબની મુલાકાત માટે આપણે અહીંયા આવ્યા છે। સાહેબને પૂછીશું, સાહેબ શું નામ છે સાહેબ, આપનું આખું નામ જણાવશો? રાજેન્દ્ર કુમાર ફતેહસિંહ પરમાર। મૂળ ગામ ક્યાં રહેવાનું આપણે અને કેટલા સમયથી આ વિદ્યાલયમાં આપ નોકરી કરો છો? હું 22 વર્ષથી આ સ્કૂલમાં છું અને મારું ગામ છે ડાલી, બોરસદ તાલુકો। 22 વર્ષથી આપ આ નવયુગ વિદ્યાલયમાં કામ કરી રહ્યા છો અને જંબુસર નવયુગ વિદ્યાલયમાં વિદ્યાલય છૂટ્યા પછી આચાર્ય દ્વારા મિટિંગ લેવામાં આવી અને મિટિંગમાં આચાર્ય દ્વારા તમારી ઉપર હુમલો કરવામાં આવ્યો એવા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને સમગ્ર જંબુસરમાં, સમગ્ર પંથકમાં, ઇન્સ્ટા હોય, વોટ્સઅપ હોય, સમગ્ર જગ્યાએ જ્યારે આ વિડીયોએ જેને કહી શકાય કે ધૂમ મચાવી છે, ત્યારે એવા લકવાગ્રસ્ત શિક્ષક જે હુમલો થયો છે, શિક્ષકની મુલાકાતે આપણે આવ્યા છીએ તો એમને પૂછીશું કે સાહેબ, વિદ્યાલયમાં એક તો એવું કહી શકાય કે વિદ્યા એ તો ગુરુજી એને જ્ઞાન આપે અને વિદ્યાનું મંદિર કહેવાય અને વિદ્યા મંદિરમાં જ્યારે આવી કલંકિત ઘટના બનતી હોય, શૈક્ષણિક સંસ્થાઓ જ્યારે બદનામ થતી હોય તો બાળકો આમાંથી શું પ્રેરણા લે અને એવું તો શું બન્યું કે તમારી ઉપર આચાર્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, એવા વિડીયો કેમેરાના વાયરલ થયા છે, તો એવી શું ઘટના હતી? તારીખ 6 ફેબ્રુઆરી મિટિંગ રાખેલી અમારી। તો મિટિંગમાં મને એવું કહેવામાં આવ્યું કે તમે વાલીઓને ચડાવો છો, ઉશ્કેરો છો। તો મેં કીધું હું કામ ચડાવું, મારે હું કામ ચડાવવા પડે? તો કે તમે ચડાવો છો, હવે તો હું બધા શિક્ષકોને હોકીથી મારીશ, હોકી મારી પાસે જ હોય છે, હવે તો હોકીથી જ મારીશ। તો મેં કીધું કે હોકીથી મરાય સાહેબને, શિક્ષકોને મરાય? તો એમણે કીધું કે મારાય કે ના, કે મરાય, તમને હું તને બી મારી શકું? તો મેં કીધું મારી બતાવો। તે તો તરત જ મને ખબર નહીં, તો તરત સીધા મને ઉપર એકદમ દોડી આવ્યા અને પછી ગાળો ભણતા અને પછી સીધા જ મારી પર હુમલો કર્યો, એટલો હુમલો કર્યો, મને પાડી દીધો અને પછી એટલો મને તો ખબર જ પણ નથી। પછી મને છોડાવ્યો, પછી બેસી ગયા, લગભગ 19 લાફા જેવું માથા ઉપર મારેલું છે મને, અત્યારે પણ દુખે છે। અને બીજું કે પછી બેસી ગયા। ફરી પાછું મેં એવું કીધું કે હું મંડળને રજૂઆત કરીશ અને ડીઓમાં પણ રજૂઆત કરીશ, તમે માર્યું છું મને તો રજૂઆત કરીશું। તો ફરીથી ઉશ્કેરાયા પાછા અને જોરથી તો દોડી આવે અને પછી મારો પગ ખેંચી કાઢ્યો અને નીચે પાડી દીધો। બધા શિક્ષકો છોડાયા પણ ખરા, પણ એ પહેલાં તો મને એટલો ગળદા પાટ માટું મને
જ્યાં માથામાં મોઢામાં જ્યાં આવ્યો તે માર જ કર્યો માર કર્યો. આખરે હું બેભાન થઈ ગયો અને પછી નીચે ઢળી પડ્યો. પછી શિક્ષકો મને છોડાવ્યો. મને પછી લગભગ મને ખબર નથી પણ જાણવા એવું મળ્યું છે કે તમે અડધો કલાક હું એ રૂમમાં પડી રહ્યો હતો અને પછી મારા સજ્જનો આવ્યા પછી મને દવાખાને લઈ ગયા. અને એ સમય દરમિયાન એ સાહેબે પણ મને બિલકુલ કોઈ કે કીધેલું કે મેં 108 બોલાવી છે પણ બોલાવી નહોતી અને કદાચ બોલાવી હશે તો મોડી બોલાવી છે. પણ હું બેભાન થઈ અને પડ્યો રહ્યો લગભગ અડધો કલાક સુધી. પછી મને દવાખાનામાં લઈ ગયા અને દવાખાનામાં પણ મને પૂરી સભ્યોમાં ભાનમાં નહોતો. પછી અડધો કલાક પછી મને થોડુંક ભાન આવ્યું. પછી તે વખતે પોલીસ સાહેબ આવેલા. મને પ્રશ્ન પૂછ્યા બધા કે ભાઈ શું છે, આવું શું થયું. મને તે ઘડી તો બહુ ધ્યાન નહોતું એટલે મેં એટલું કીધું કે મને માર્યો છે, બસ મને માર્યો છે. દર્શક મિત્રો, આ શિક્ષકે પોતાની વેદના વ્યક્ત કરી. લકવાગ્રસ્ત શિક્ષક છે, માધ્યમિક વિભાગની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષણ વિદ્યાર્થીઓને આપે છે. અને આ રીતે જ્યારે વિડીયો સાહેબ વાયરલ થયો છે તો એક મીડિયા તરીકે હું એમને એવું પૂછીશ કે આપનો જે વિડીયો CCTVમાં વાયરલ થયો છે, CC ફૂટેજમાં, એમાં આપ બંને સામું રકઝક કરતા હોય એવા પ્રકારની ઘટનાઓ જોવામાં આવે છે. બેની વચ્ચે તૂતું મેમે થઈ ગયો હોય એવા પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. તો આ બાબત એવો શું વિષય હતો કે આપે બે સામે આચાર્ય અને એક શિક્ષકે બે તૂતું મેં થઈ ગયા વચ્ચે? મને માર્યો તે વખતે તૂતું મેં નહોતું પણ એ લોકોએ પછી એ સાહેબને આખી જિંદગી એમ જ કાઢી છે. લોકોના વિડીયો મૂકવાના અને પછી પ્રસાર કરવાના, એ જ ધંધો કર્યો છે આખી જિંદગી. એટલે મારી જૂના વિડીયો છે, બધા જ વિડીયો છે જૂના છે, ઘણા બધા વર્ષના 2 વર્ષના જૂના છે. હવે એ મને 2 વર્ષથી હેરાન કરી રહ્યા છે. બીજી એક વાત એ પૂછી સાહેબ કે આપણે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે વિડીયોની અંદર જે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ જે શિક્ષક છે, શિક્ષક બરાબર વિદ્યાર્થીઓને ભણાવતા નથી, શાળામાં રિઝલ્ટ બગડે છે, અપશબ્દો બોલે છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ એવી રજૂઆત હતી. એટલે તમને ઠપકો આપવા માટે આ મિટિંગ હતી એવું મીડિયાના જે ઇન્ટરવ્યૂ દ્વારા અમે એવું જાણ્યું છે સાહેબ. તો આ બાબતે આપનું શું કહેવું છે? તદ્દન વાત ખોટી છે. આ પોતાના બચાવ માટે આ કરી રહ્યા છે. તમે એવું કહેતા હોય કે રિઝલ્ટ સારું નથી આવતું તો મારું 10 વર્ષનું રિઝલ્ટ જોઈ લો, 80% ઉપર ના હોય તો મારે નોકરી છોડી દેવાની. બિલકુલ બરાબર. બિલકુલ. જે સત્ય છે, સત્ય તો સત્ય જ છે. વાલીઓની જે રજૂઆત આવેલી છે એવું કેવું છે કે ભાઈ વાલીઓની પણ રજૂઆત આવેલી છે. એ વાલીને શું કરે છે કે એમના ઘેર જઈને એમને ચડવે છે કે તમે આવું કહેજો બધું. એટલે બે કહે છે હું તો કોઈ વાલી નહીં જતો, બરાબર, મારે શું જવાની જરૂર છે. પોતે જાય છે ને પછી વાલીઓને બધી મીટિંગ કરી અને પછી એને બચાવવા માટે આવું પ્રયત્ન કરી રહ્યા છે. બીજી વાત એવી છે સાહેબ કે વિડીયોની અંદર કે જે તમે રજા લો છો અને રજામાં કંઈ શિક્ષણનો નિયમનો અધિનિયમ જે છે વિનિમય છે અને વિનિમયમાં એવું છે કે ભાઈ રજા લેવી પડે, રજા આપવામાં ના આવે અને એવી પણ કંઈ તમારે કોઈ ડિસ્કસ ચાલતી હતી એ બાબતે? વાતાવરણ પછી ગરમાયું તો આ બાબતે શું કહેવું છે? એમાં કશું નથી. મારે બોરસદ જવાનું હતું તો મારે અચાનક બોરસદ જવાનું થયું. તો પછી મેં વોટ્સએપ પરથી કહી દીધું કે મને રજા આપજો, મારે બોરસદ કામ છે, જવાનું છે. તો પછી 10 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ થઈ ગઈ તો મેં કીધું કે મેં તો જોઈ લીધું કે એમણે જોયેલું જ છે. તેમ છતાં ફોન કર્યો મેં કે ભાઈ, પછી મેં ફોન કર્યો તો કે રજા આવી રીતે લેવાય, રજાનો આ તમારો પ્રકાર છે? ભાઈ રજા રીતે કહેવાય, જે અચાનક આપણે જવાનું થયું તો પછી કેવી રીતે જઈ શકીએ? તો પછી મારી LW પિન મૂકી દીધી. બિલકુલ. હવે સર તમને મારવામાં આવ્યા, હુમલો કરવામાં આવ્યો, તમે ઘાયલ થયા, તમને ક્યાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા? પહેલાં તો મને અહીંયા આપણે કોટેજમાં લઈ જવામાં આવ્યા જંબુસરમાં અને ત્યાર પછી એ લોકો પાસે મશીનો નહોતો એટલે પછી મને કીધું, અમને રિફર કર્યા તો અહીંયા સયાજીમાં, બરોડા સયાજીમાં SSGમાં. હવે આ બરોડા સયાજીમાં દાખલ થયા અને આપે સારવાર પણ લીધી તો આપે કોઈ પોલીસને જાણ કરી હોય, પોલીસ કમ્પ્લેન કરી હોય એવું? પોલીસ કમ્પ્લેન કરી છે અમે અને FIR પણ ફાડાયો છે. FIR ફાટી છે તો આપે પોલીસ સ્ટેશનમાં FIR ફાટી છે અને આપ FIR ફાડી છે, પોલીસને જાણ કરી છે. તો આ બાબતે આપ હવે આ નવયુગના વિદ્યાલયના આચાર્ય તો ખરા જ, પરંતુ જે મેન પાંખ છે એ તો ટ્રસ્ટી છે, તમને જે રોજગારી આપે છે મેન ટ્રસ્ટી છે, જિલ્લા શિક્ષણાધિકારી છે, ટ્રિબ્યુનલ કોર્ટ છે. તો આ બાબતે આ માધ્યમો દ્વારા આપ શું ન્યાય મેળવવા માગો છો? અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ
અરજી કરી છે કે મને આ રીતે માર્યો છે. અમે શાળાના મંત્રી સાહેબને પણ અમે રજૂઆત કરી છે આ રીતે આ બાબતે. તો દર્શક મિત્રો, આ હતા શાળાના આચાર્યના ભોગ બનનાર લકવાગ્રસ્ત શિક્ષક રાજેન્દ્રસિંહ ફતેહસિંહ પરમાર. એક શિક્ષણ જગતને જેને કહી શકાય કે લજાવનારી ઘટના કહી શકાય. મગન ભૂખણ સોલંકી જે છે એમના કાર્યો પર છાંટા ઉડાડનારી ઘટના કહી શકાય. અંતે હું એટલું જ કહીશ કે ગુરુ પૂનમના દિવસે આવા જે આચાર્યોને આવા જે શિક્ષકો છે એની શું વિદ્યાર્થીઓ પૂજા કરશે કે પછી પ્રશ્નાર્થ જ બની જશે? જોતા રહો BN ન્યૂઝ ચેનલ ગુજરાતી. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.